સુરતના સચિન ખાતે આવેલું સરકારી અનાજનું ગોડાઉન હાલ ચોમાસામાં આસપાસના લોકો માટે આફતરૂપ બની રહ્યું છે। આજે સચિન ખાતે ગંદા અને ગંધાતા સરકારી અનાજના ગોડાઉન સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો। ચોમાસામાં પાણી ટપકતો ગોડાઉનમાંથી ગંદી વાસ આપી રહી છે અને લોકોના ભોજન અને પાણીમાં પણ જીવાત અને રાત્રે સૂતી વખતે પણ જીવાતના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે લોકોએ ગોડાઉન પર હલ્લાબોલ મચાવ્યો હતો। સરકારી ગોડાઉનમાં સડી રહેલા અનાજના વિડીયો સાથે આ ગોડાઉનને ખસેડવાની માંગણી કરી હતી। સુરતના સચિન વિસ્તારમાં સરકારી અનાજનું ગોડાઉન આવ્યું છે, પરંતુ છેલ્લા 4 વર્ષથી આ ગોડાઉન આસપાસ લોકો માટે આફતરૂપ બની રહ્યું છે। આ ગોડાઉનની આસપાસ 25 જેટલી રહેણાંક સોસાયટી આવેલી છે, પરંતુ હાલ ચોમાસામાં સોસાયટીના લોકો માટે આફત બનેલું સરકારી ગોડાઉનને ચોમાસા દરમિયાન લોકોનો જીવો હરામ કરી દીધું છે। ગોડાઉનમાં અનાજ સડી રહ્યું છે, તેની વાસ આવવા સાથે હવે જીવાત લોકોના ઘર સુધી પહોંચી રહી છે। કંટાળેલા લોકોએ મહિલાઓ અને વડીલો સાથે ગોડાઉન પર હલ્લો મચાવી દીધો હતો। મહિલાઓ સીધી ગોડાઉનમાં પહોંચી ગઈ હતી અને સડી રહેલા અનાજ અને કાદવના વિડીયો ઉતારી લીધા હતા। લોકોએ આક્રોશપૂર્ણ રીતે કહ્યું હતું કે આ વિસ્તારમાં છેલ્લા 4 વર્ષથી સરકારી ગોડાઉન ભાડે આપ્યું છે, તેમાં જીવાતનો ઉપદ્રવ વધી રહ્યો છે। સાંજના 5 વાગ્યા પછી આ વિસ્તારના લોકોનું જીવવું હરામ થઈ રહ્યું છે। લોકોના ઘરમાં પણ જીવાત આવી રહી છે અને જમવા બેસે ત્યારે ભોજનમાં પણ જીવાત આવતી હોવાની ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે। આ ઉપરાંત પાણીમાં પણ જીવાત આવે છે અને રાત્રિના સમયે લોકો ઊંઘે છે ત્યારે પણ આ જીવાત હેરાન કરી રહી છે। समस्या एक गोडाउन है सचिन विस्तार में आरोग्य सरकारी गोडाउन है, सरकारी अनाज नु गोडाउन है। ત્યાં રોજ સાંજ પડે 5-6 વાગે એટલે બધા જીવડા આજુબાજુની સોસાયટીમાં ફેલાઈ જાય। આખી રાત હેરાન કરે છે અમને। ખાવામાં આવે, પીવામાં આવે, નાકમાં ઘૂસી જાય, આંગણવાડીમાં અનાજ જાય, સરકારીમાં અનાજ જાય ને આવું અનાજ અમારે અહીંયા અમને આ ગોડાઉન જ અહીંયા જોઈતું નથી। સૌથી મોટામાં મોટું ગોડાઉન છે, બરાબર, જ્યાંથી સૌથી વધારે જથ્થાની આવક જાવક થાય છે, બરાબર। એ આજુબાજુના રહેવાસીઓની એવી ફરિયાદો છે ઘણા સમયથી કે જે અનાજની અંદર જે ધનાડા પડે છે જીવાતો, એ અહીંયાથી ઉડીને એમના ઘર તરફ આવે છે, એમના અનાજ ખરાબ થાય છે। રોજિંદી જિંદગીની અંદર પણ તકલીફો ખૂબ જ થઈ રહી છે એના લીધે। એમની ફરિયાદો એમણે મૌખિક પણ આપી અને લેખિતમાં પણ આપી હતી, બરાબર। અમારા ગોડાઉનના જે અનાજ જાળવણીના પ્રોટોકોલ પ્રમાણે જે એજન્સી મારફત આપણે દવા છંટાવવાની હોય, ફ્યુમિગેશન કરાવવાનું હોય, એ સમયે આપણે કરાવીએ જ છીએ। આ બધી રજૂઆતો ઉપર સાહેબને પણ કરી છે અને એમના તરફથી પણ જે સૂચનો મળ્યા એ મુજબ આપણે કામગીરી કરી છે, બરાબર। પણ જથ્થાનું જે રોટેશન છે છેલ્લા 2-3 મહિનાથી આપણી પાસે જથ્થો ઘણા પ્રમાણમાં આવેલો છે, બરાબર। એનું રોટેશન જે સ્પીડથી થવું જોઈએ એ એના કરતાં થોડુંક ઓછું છે, જેના કારણે 1-2 મહિનાની અંદર આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે, બરાબર। આ ચોમાસાની ઋતુ છે, આ સમયમાં મહત્તમ પ્રજનન એ લોકોનું જોવા મળતું હોય। અહીંયા દવાનો છંટકાવ થાય એટલે મોટે ભાગે એ લોકો સ્થળાંતર કરીને બીજી કોઈ જગ્યાએ જાય, બરાબર। ગઈ વખતે અમે લોકોએ જે દવા છંટકાવ કરી અથવા તો જે ટીકડીઓ મૂકી, પાવડર છંટાવ્યો, એમના પ્રિમાઇસીસ તરફ બી છંટાવ્યો, જેથી કરીને જીવાતો એ તરફ ક્રોસ કરીને ના જાય। અમારાથી બનતા પ્રયાસો કર્યા જ છે। હવે મેં એમને બાંયધરી આપી છે કે અમે ફ્રીક્વન્સી વધારી દઈશું, બરાબર, અને ઝડપથી જથ્થાનું રોટેશન કરીએ ટીફો પદ્ધતિથી, એટલે આ તકલીફોનું નિવારણ ટૂંક સમયમાં આવી જશે। ગોડાઉનમાં પાણી છે અને પાણી